હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે ગાર્લિક બ્રેડ. અને આ રીતે ગાર્લિક બ્રેડ બનાવશો ને તો બાળકો અને મોટા બધાને બહુ જ ભાવશે. તો અહીંયા આપણે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને તેલ આપણું થોડું ગરમ થાય ને એટલે તેમાં આપણે લસણની કળીઓ ઉમેરવાની છે. અને લસણને આપણે મીડિયમ ફ્લેમ પર તળાવવા દેવાનું છે. તો લસણ આપણું સેજ લાઇટ ગોલ્ડન કલરનું થાય ને ત્યાં સુધી જ ફ્રાય કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે. તો લસણને આપણે તેલમાંથી બહાર લઈ લેવાનું છે. તો આ રીતે બધું જ લસણ આપણે ફ્રાય કરી લેવાનું. અને લસણ ફોલતી વખતે કોઈ ફોફું રહી ગયું હોય તો તેને અત્યારે કાઢી લેવું. અને આ રીતે તેને ફોર્કના મદદથી મેશ કરી લેવાનું. અને ફોર્કના મદદથી ન થાય ને તો આ પાઉંભાજીનું જે મેશર આવે ને એનાથી મેશ કરી લેવું. તો તેનાથી એકદમ આસાનીથી મેશ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું બધું જ લસણ મેશ થઈને તૈયાર થઈ ગયું છે. તો અહીં આપણે ગાર્લિક બ્રેડ બનાવી છે ને તો આ રીતનું પેસ્ટ તૈયાર કરી લેવાનું. અને લસણમાં આપણે 2 મોટી ચમચી જેટલું બટર ઉમેરવાનું છે. તો અહીં અમે અમૂલ બટર જ યુઝ કર્યું છે. 2 ચમચી જેટલા એકદમ બારીક સમારેલા કેપ્સિકમ, થોડા એવા લીલા ધાણા, અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો ઓરેગાનો, સ્વાદ અનુસાર મીઠું. તો અહીંયા અમે ચમચીના ચોથા ભાગ જેટલું ઉમેર્યું છે. ચમચીના ચોથા ભાગ જેટલો ગાર્લિક બ્રેડ મસાલો. અને એ ન હોય તો પિઝા યા તો સેન્ડવિચ મસાલો બી યુઝ કરી શકો છો. તો બધી જ વસ્તુ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો આ આપણું ગાર્લિક બ્રેડનું સ્પ્રેડ તૈયાર છે. તો આપણે જે આ રીતના પાવ આવે ને તેમાં ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ. તો અહીંયા અમે બ્રાઉન બ્રેડ લીધી છે, જે બેસિકલી ઘઉંની બ્રેડ હોય. અને તમે મેંદાવાળી બ્રેડ પણ લઈ શકો છો. તો તેને આપણે વચ્ચેથી આ રીતે બંને ભાગ એક સરખા કટ કરી લેવાના છે. અને જે નીચેનો ભાગ છે ને તેની ઉપર આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું. એમ કે જે ઉપરનો ભાગ હોય ને તે પાઉં અલગ પડી જાય. તો આ ગાર્લિક સ્પ્રેડ આપણે એક બ્રેડ પર થઈને એટલો જ બનાવ્યો છે. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો મસાલો બી ડબલ કરવો. તો જે આપણે આ ગાર્લિક મસાલો બનાવ્યો છે ને તે બ્રેડ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો બ્રેડ બધી સાઈડથી એકદમ સરસ કવર થઈ જાય ને એ રીતે સ્પ્રેડ લગાવી લેવાનું. તો કોઈ બી સાઈડ પાઉં એમનેમ ન રહેવું જોઈએ, બધી સાઈડ ઇક્વલી મસાલો લગાવી લેવાનો છે. અને પછી તેની ઉપર આપણે થોડા બાફેલી મકાઈના દાણા મૂકીશું. અને હવે તેની ઉપર આપણે પ્રોસેસ ચીઝ ખમણી લેવાનું છે. તો અહીંયા આપણે અડધા બાઉલ જેટલું મોઝરેલા ચીઝ લીધું છે. તો મોઝરેલા ચીઝને બી આપણે આખી બ્રેડ પર ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે. અને હવે તેના ઉપર આપણે થોડા એવા ધાણા ઉમેરવાના છે. અને ઉપરથી થોડો એવો ચીલી ફ્લેક્સ. અને ઉપરથી ફરીથી આપણે ગાર્લિક બ્રેડ મસાલો ઉમેરવાનો. તો આ આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને આપણે શેકી લેવાની છે. તો અહીંયા એક આ રીતનું પેન લીધું છે. તો અહીંયા આપણે એક આ રીતનું પેન લીધું છે. તો આપણે ગેસ પર જ બનાવવાના છીએ. અને તમે પિઝાને બધું ઓવનમાં બનાવતા હોય તો તમે આ રીતે ગાર્લિક બ્રેડ બી ઓવનમાં બનાવી શકો છો. તો પેનમાં આપણે અડધી ચમચી જેટલું ઘી લગાવી દેવાનું છે. અને પછી જે આપણી તૈયાર કરેલી બ્રેડ છે ને તેને પેનમાં મૂકી દેવાની છે. અને ઉપરથી ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. અને ચીઝ બધું ઓગળી જાય ને ત્યાં સુધી થવા દેવું. તો 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. તો બધું જ ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. અને આપણી ગાર્લિક બ્રેડ બી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગાર્લિક બ્રેડને આપણે બહાર લઈ લેવાની છે. તો હવે ગાર્લિક બ્રેડને આપણે કટ કરી લેશું. તો ચપ્પુથી આપણે આ રીતના કટ્સ લગાવી લેવાના છે. તો આપણી બહાર કરતાં બી બહુ જ મસ્ત ગાર્લિક બ્રેડ ઘરે જ બનાવીને તૈયાર થઈ ગઈ છે. તો આ ગાર્લિક બ્રેડ બહુ ચીઝી, ટેસ્ટી અને બહુ જ મસ્ત છે. અને આ ગાર્લિક બ્રેડ બહુ ચીઝી છે ને એટલે બધા જ નાના છોકરાને બહુ જ ભાવશે. અને તમે બહારની ગાર્લિક બ્રેડ ખાતા હોય એના કરતાં ઘરે બનાવશો ને તો 10 થી 15 મિનિટમાં જ તૈયાર થઈ જશે. અને છોકરાઓ અને મોટા બધાને ખાવાની ખૂબ જ મજા આવશે. અને તમારે ગાર્લિક બ્રેડને ગાર્લિક ઓઇલ સાથે ખાવી હોય તો ગાર્લિક ઓઇલ બી બનાવી લેવું. અને જો તમને અમારી આ નવી રીતે ગાર્લિક બ્રેડની રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.